ये तस्वीरें नेपाल की राजधानी काठमांडू की हैं, जहां पर कई सोशल मीडिया प्लेटफॉर्म्स बैन होने के चलते जोरदार प्रोटेस्ट चल रहे हैं। ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બંધ થવાના કારણે નેપાળના લોકો હવે પ્રોટેસ્ટ કરવા પર આવી ગયા છે. પ્રોટેસ્ટ એટલે આંદોલન કરવા માટે આવી ગયા છે. આ એપ બંધ થવાના કારણે ત્યાંના લોકોએ ઉગ્ર આંદોલન શરૂ કરી દીધું છે. નેપાળના પાર્લામેન્ટની બહાર લોકો ઊભા થઈ ગયા છે. આ દરમિયાન નેપાળના પાર્લામેન્ટના ગેટના દરવાજાની બહાર દરવાજાને આગને સળગાવી દેવામાં પણ આવ્યો છે. અને આ પ્રોટેસ્ટના કારણે નેપાળની સરકારે હવે શૂટ એટ સાઇટનો ઓર્ડર પણ જારી કરવામાં આવ્યો છે. જોતા જ ગોળી મારવાનો આદેશ. અત્યાર સુધી 16 જણા માર્યા ગયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમાંડુ શહેરના હોસ્પિટલની અંદર આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ જેવા 27 એવી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ છે જે બંધ કરી દેવામાં આવી છે. એટલે ત્યાંના લોકો હવે સતત VPN યુઝ કરીને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. હવે આ આંદોલન ફક્ત કાઠમાંડુ સુધી જ નહીં, નેપાળના બીજા એવા વિસ્તાર, પોખરા એવા વિસ્તારોમાંથી પણ સતત વધારો થઈ રહ્યો છે. પોલીસે રબરની ગોળી, ગેસ અને પાઇપથી લોકોને દૂર હટાવવાનું શરૂ કર્યું છે, જેમાં ઘણા લોકો ઘાયલ થયા છે. આ બેન હટાવવા માટે નેપાળના જેન્ઝી લોકો બધા રોડ પર આવી રહ્યા છે અને પ્રોટેસ્ટ એમની સતત આગળ વધારી રહ્યા છે. હવે સોશિયલ મીડિયા બેન કરવાનું કારણ પણ એ હતું કે જે પણ સોશિયલ મીડિયા કંપની છે તેમને તેમનું લોકલ જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હતું. અને ઘણી બધી એવી પણ વાતો થઈ રહી છે કે ત્યાં આગળ સોશિયલ મીડિયાના દ્વારા એવા અનેક પોસ્ટ એક્સચેન્જ થઈ રહી હતી, જેના કારણથી નેપાળનું જે માહોલ હતું એ પણ ખરાબ થઈ રહ્યું હતું. બીજું કે જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે એમનું રજીસ્ટ્રેશન નેપાળમાં કરાવ્યું છે તે બેન નથી, જેમ કે ટિકટોક, નિમ્બસ અને કોઈક બીજી 2-3 છે. તો આ સોશિયલ મીડિયાને અનબેન કરવા માટે જો એ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એમને કમ્પલસરી આ જે સોશિયલ મીડિયા છે એને બેન કરવું પડશે અને રજીસ્ટ્રેશન કરાવશે તો જ એ જે સોશિયલ મીડિયા છે એ યુઝ કરશે. હવે આમાં એક તો એવું પણ તર્ક છે કે આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ નેપાળની અંદર, અને એવું નથી, નેપાળની અંદર દરેક જગ્યાએ આ બધી જે સોશિયલ મીડિયા એપ્લિકેશન છે ને તેનો સૌથી વધારે ઉપયોગ થઈ રહ્યો છે અને લોકોને એની એવી આદત પણ પડી ગઈ છે. એટલે સરકારનું માનવું એવું છે, એમનો તર્ક એવો છે કે જે જેન્ઝી લોકો ત્યાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો યુઝ વધારે કરી રહ્યા છે અને એ લોકો આ આંદોલન કરી રહ્યા છે, એટલે આને જેન્ઝી આંદોલન તરીકે પણ ઓળખવામાં આવી રહ્યું છે. તો નવી કોઈ અપડેટ આવે એના માટે હું તમને સતત અપડેટ આપતો રહીશ. તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયો તમને મળી શકે. મળીએ એક નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.